આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપણે એક અત્યંત સુંદર અને ક્લાસિક ગુજરાતી વાર્તાની સફરે જવાના છીએ. ગુજરાતી સાહિત્યની આ એવી લોકકથાઓ છે જે પેઢીઓથી સંપત્તિ, ઈમાનદારી અને ન્યાયી નેતૃત્વ જેવા ગહન વિષયોને બહુ જ સરળ ભાષામાં સમજાવતી આવી છે. આજે આપણે આ કથાના માત્ર ઉપરછલ્લા પ્રવાહને જ નહીં પણ તેની પાછળ છુપાયેલા માનવ મનોવિજ્ઞાનને પણ ઊંડાણપૂર્વક સમજીશું. પણ આ વાર્તામાં આગળ વધીએ તે પહેલાં જરા એક ક્ષણ માટે વિચારો. આપણે આપણું રોજબરોજનું કામ કરતા હોઈએ અને અચાનક જમીનમાંથી સોનાથી છલોછલ ભરેલું એક આખું માટલું મળી જાય તો શું થાય? અચાનક મળેલી આટલી મોટી સંપત્તિ ખરેખર કોઈપણ વ્યક્તિના સાચા ચારિત્ર્યની કસોટી કરી શકે છે, સાચું ને? આવી સ્થિતિમાં લાલચ જીતશે કે ઈમાનદારી? ચાલો આપણે આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ વિજયનગરના એ ન્યાયી રાજા વિશે, જેઓ સૌના પ્રિય શાસક હતા. પ્રાચીન સમયના એ સમૃદ્ધ વિજયનગર રાજ્ય પર રાજા વિક્રમસિંહનું શાસન હતું. હવે તેમની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? તેઓ ન્યાય માટે એટલા બધા સમર્પિત હતા કે રાજ્યના ગરીબ અને અમીર વચ્ચે ક્યારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા ન હતા. તેમના માટે રાજ્યનો દરેક નાગરિક એકદમ સમાન હતો. અને આ જ કારણ હતું કે પ્રજા તેમને બેહદ પ્રેમ કરતી હતી. એક આદર્શ શાસકનો પાયો કેવો હોવો જોઈએ તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હવે આવે છે વાર્તાનો બીજો અને સૌથી રસપ્રદ વળાંક: ખેડૂત રામુની શોધ અને તેની ઈમાનદારીની કસોટી. આપણી વાર્તાના કેન્દ્રમાં છે રામુ નામનો એક સામાન્ય પણ અત્યંત મહેનતુ ખેડૂત. તેનો એ નિર્ણાયક દિવસ જુઓ. પહેલાં તો તે રોજના દિવસની જેમ જ પોતાના ખેતરમાં શાંતિથી હળ ચલાવી રહ્યો હતો, પણ અચાનક જમીન ખેડતા સમયે તેને સોનાના સિક્કાઓથી ભરેલું એક માટલું મળે છે. હવે સામાન્ય રીતે કોઈ શું કરે? કદાચ ચૂપચાપ છુપાવી દે, રાતોરાત અમીર થવાના સપના જોવા લાગે. પરંતુ રામુએ એવું બિલકુલ ન કર્યું. તેનો તાત્કાલિક અને પ્રામાણિક નિર્ણય એ જ હતો કે આટલી મોટી સંપત્તિ રાજ્યની જ હોઈ શકે. તેથી તેણે તે આખો ખજાનો સીધો રાજદરબારમાં લઈ જવાનું નક્કી કર્યું. કેવી અદ્ભુત નિસ્વાર્થ ભાવના! હવે આ ખજાનો પહોંચે છે દરબારમાં. ચાલો જોઈએ રાજદરબારનો નિર્ણય અને અલગ અલગ દૃષ્ટિકોણનો ટકરાવ. જેવો આ જગવમગતો ખજાનો દરબારમાં મુકાયો કે તરત જ બે અલગ અલગ વિચારધારાઓ વચ્ચે ભારે ટકરાવ શરૂ થઈ ગયો. એક તરફ હતા રાજ્યના મંત્રીઓ, અને સ્વાભાવિક છે કે અમલદારશાહી મગજ તો તરત જ કહેશે કે ભાઈ આટલો મોટો ખજાનો તો સીધો રાજકોષમાં જ જમા થવો જોઈએ. પણ બીજી બાજુ રાજા વિક્રમસિંહનો સિદ્ધાંતવાદી અને ન્યાયી અભિગમ હતો. રાજાની વિચારસરણી મંત્રીઓ કરતાં સાવ અલગ હતી. અહીં સત્તાના કેન્દ્રમાં બેઠેલા લોકોની લાલચ અને એક સાચા ન્યાયી રાજાના સિદ્ધાંતો વચ્ચેનો સ્પષ્ટ તફાવત આપણે જોઈ શકીએ છીએ. તો આખરે શું થયું? ચાલો જોઈએ ઈમાનદારીનું ઇનામ અને રાજાનો એ ઐતિહાસિક ચુકાદો. હવે પ્રશ્ન એ થાય છે કે એક ખરેખર ન્યાયી શાસક આવી પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે લાવે? રાજા વિક્રમસિંહે જે ચુકાદો આપ્યો તે ખરેખર સાંભળવા જેવો છે. તેમણે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જુઓ, આ ખજાનો જે જમીનમાં મળ્યો છે તે જમીન રામુની છે, તેથી આ ખજાનાનો સાચો હકદાર પણ રામુ જ છે. આટલું સરળ છતાં કેટલું ગહન! રાજ્યની તિજોરી ભરવા કરતાં તેમણે એક સામાન્ય ખેડૂતના હકને પ્રાધાન્ય આપ્યું. આ નિર્ણય તેમની ન્યાયપ્રિયતાની પરાકાષ્ઠા દર્શાવે છે. અને વાત માત્ર અહીં જ પૂરી નથી થતી. રાજાએ આખો ખજાનો તો પાછો આપ્યો જ, પણ સાથે આખા દરબારમાં રામુની ઈમાનદારીનું ભવ્ય સન્માન પણ કર્યું. અને રામુ પણ કેવો ઉદાર! આટલી મોટી સંપત્તિ મળ્યા પછી તેણે શું કર્યું? તેણે એમાંથી મોટો ભાગ પોતાના ગામના ગરીબ લોકોના ભલા માટે વાપરી નાખ્યો. વિચારો, જ્યારે સાચો અને ઈમાનદાર માણસ સમૃદ્ધ થાય છે ત્યારે આખા સમાજનું ભલું થાય છે. રાજાની ન્યાયપ્રિયતા અને ખેડૂતની આ ઉદારતાના વખાણ આખા રાજ્યમાં વાયુવેગે પ્રસરી ગયા. તો આ સુંદર કથા પરથી આપણે શું શીખી શકીએ? ચાલો સમજીએ વાર્તાનો સાર અને તેનો શાશ્વત બોધપાઠ. આ શક્તિશાળી ગુજરાતી વાર્તાનો મૂળભૂત સાર એકદમ સ્પષ્ટ છે. પહેલી અને સૌથી મહત્વની વાત એ છે કે ભલે ગમે તેટલી લાલચ સામે આવે, પણ ન્યાય અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ન છોડવો, કારણ કે અંતે તે જ સમાજમાં કાયમી માન અને સન્માન અપાવે છે. અને બીજી સૌથી મોટી શીખ એ છે કે આ ભૌતિક સોના ચાંદી તો માત્ર સાધનો છે. માણસની સાચી અને અખૂટ સંપત્તિ તો તેની અંદર રહેલી ઈમાનદારી જ છે. રામુ પાસે સોનું ન હતું ત્યારે પણ તે અંદરથી ઈમાનદાર હતો, અને એ જ ઈમાનદારીએ તેને ખરા અર્થમાં ધનવાન બનાવ્યો. હવે આજના આપણા આ વિશ્લેષણને પૂરું કરતા પહેલાં આધુનિક યુગના સંદર્ભમાં એક ગહન પ્રશ્ન પર વિચાર કરીએ. જરા કલ્પના કરો,
આજના જમાનામાં જો કોઈને આવું સોનાથી ભરેલું માટલું મળે તો શું તે ખરેખર સાચા અધિકારીઓ કે સરકાર સુધી પહોંચે ખરું? આજે જ્યારે સમાજમાં નૈતિક મૂલ્યો સતત બદલાતા રહે છે ત્યારે અચાનક મળતી આવી અઢળક સંપત્તિના પરિણામો આજના જમાનામાં કેવા હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને આપણા પોતાના નૈતિક મૂલ્યો પર આત્મનિરીક્ષણ કરવા મજબૂર કરી દેશે. આ જ એક ખુલ્લા પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. જ્ઞાન અને સમજણની આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.